ચાલો આજે આપણે એક એવી ટેકનોલોજી બ્રાન્ડની અનોખી સફર પર નીકળીએ જેનું નામ એક જૂની પ્રેરણાદાયક વાર્તામાંથી આવ્યું છે. આ વાર્તા છે શુદ્ધ ઈરાદાની અને નાનામાં નાના પ્રયત્નની તાકાતની. મને ખાતરી છે કે આમાંથી આપણને ઘણું જાણવા મળશે. જો આ જે વાક્ય છે ને એ આજના આપણા વિશ્લેષણનો સમજો ને કે પાયો છે. આ ખાલી એક ક્વોટ નથી, આ તો એક આખી ફિલોસોફી છે. અને નવાઈની વાત એ છે કે આ ફિલોસોફી એક આધુનિક ટેકનોલોજી બ્રાન્ડને ચલાવે છે. આ જ વિચાર પર આખી બ્રાન્ડ ઊભી છે. તો આ પ્રતીક છે સ્ક્વિરલ ઓફ રામાનું. ટૂંકમાં કહીએ તો SOR. હવે આ નામ ક્યાંથી આવ્યું? તો એ આવ્યું છે રામાયણની પેલી ખૂબ જ પ્રેરણાદાયક વાર્તા પરથી. યાદ છે પેલી નાનકડી ખિસકોલીની વાર્તા જેણે રામ સેતુ બનાવવામાં પોતાનો ફાળો આપ્યો હતો? એ વાર્તા કંઈક આવી છે કે જ્યારે આખી વાનર સેના મોટા મોટા પથ્થરો અને પહાડો ઉપાડીને પુલ બનાવી રહી હતી ત્યારે એક નાનકડી ખિસકોલી શું કરતી હતી ખબર છે? એ રેતીમાં આળોથતી અને પછી પોતાના શરીર પર ચોંટેલા રેતીના કણ લઈને પુલમાં નાખતી. એનો પ્રયાસ ભલે નાનો હતો પણ ઈરાદો એકદમ શુદ્ધ હતો. અને આ જ જોઈને ભગવાન રામ એટલા પ્રભાવિત થયા કે તેમણે પ્રેમથી એના પર હાથ ફેરવ્યો. અને કહેવાય છે ને કે એની પીઠ પર જે પટ્ટાઓ છે એ બીજું કંઈ નહીં પણ ભગવાનના એ દૈવી સ્પર્શની જ નિશાની છે. અને જુઓ, આ સદીઓ જૂની વાર્તા આજે એકદમ આધુનિક બિઝનેસ ફિલોસોફી બની ગઈ છે. SOR બસ આ જ સિદ્ધાંત પર ચાલે છે કે ભાઈ કોઈ પણ પ્રયાસ નાનો નથી હોતો. જો તમારો ઈરાદો સાચો હોય તો દરેક પ્રયાસનું મૂલ્ય છે, કારણ કે સાચી ગુણવત્તા હંમેશા શુદ્ધ ઉદ્દેશ્યમાંથી જ આવે છે. દરેક વિઝનની પાછળ એક વિઝનરી હોય છે, રાઈટ? તો હવે વાત કરીએ એ વ્યક્તિની જે આ ફિલોસોફીને જીવે છે અને એને આકાર આપે છે. આ છે જાગૃત સોની, SORના ફાઉન્ડર અને એન્ડ્રોઇડ આર્કિટેક્ટ. એમની જર્ની પણ બહુ જ રસપ્રદ છે. કોટગામમાં જન્મ અને ઉછેર, અમદાવાદમાં માસ્ટર્સ કર્યું અને પછી બેંગ્લોર અને પુણે જેવા દેશના સૌથી મોટા ટેક હબ્સમાં કામ કરીને બહોળો અનુભવ મેળવ્યો. આ અનુભવ અને દૃષ્ટિ જ આખી બ્રાન્ડ પાછળની તાકાત છે. જાગૃત સોનીની પ્રોફાઇલ ખરેખર યુનિક છે. એક તરફ એ 12 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા સિનિયર એન્ડ્રોઇડ આર્કિટેક્ટ છે અને બીજી તરફ એ એક કવિ અને વિડિયો એડિટર પણ છે. મતલબ કે એન્જિનિયરિંગની ચોકસાઈ અને કલાની સર્જનાત્મકતા, આ બંનેનું મિશ્રણ. અને આ જ SORનું DNA છે. એવા પ્રોડક્ટ્સ બનાવવા જે ટેકનિકલી પરફેક્ટ તો હોય જ, પણ સાથે સાથે લોકોની લાગણીઓ સાથે પણ કનેક્ટ થાય. ચાલો તો હવે આપણે કંપનીના શું પર આવીએ. મતલબ કે એ કઈ પ્રોડક્ટ્સ છે જે આ અનોખી ફિલોસોફી અને દૃષ્ટિનું પરિણામ છે. આ છે કંપનીનું મિશન સ્ટેટમેન્ટ, જે સીધું બતાવે છે કે એમની માન્યતા અને એમનું કામ કેવી રીતે જોડાયેલું છે. જુઓ, એમનો હેતુ ખાલી કોડિંગ કરવાનો નથી. એમનો હેતુ છે ટેકનોલોજીનો ઉપયોગ કરીને જીવનની ઉજવણીઓને વધુ ભવ્ય બનાવવાનો અને આપણી લાગણીઓને વ્યક્ત કરવામાં મદદ કરવાનો. અને આ મિશનને જીવંત કરે છે એમની 2 મુખ્ય ડિજિટલ પ્રોડક્ટ્સ, વેડસારથી અને શબરી. આ એપ્સ બીજું કંઈ નહીં પણ કંપનીના મિશનનું જ એક સ્વરૂપ છે. તો ચાલો સૌથી પહેલાં વેડસારથીને સમજીએ. પણ એ પહેલાં એક સમસ્યાની વાત કરીએ જે લગભગ આપણે બધાએ અનુભવી હશે. લગ્ન પછી શું થાય છે? હજારો ફોટા ક્યાં જાય છે? મહેમાનોના ફોનમાં, અલગ અલગ વોટ્સએપ ગ્રુપ્સમાં બસ ખોવાઈ જાય છે. અને એક નામ પણ અપાયું છે વોટ્સએપ ગ્રેવયાર્ડ, જ્યાં આપણી અમૂલ્ય યાદો બસ બિખરાઈ જાય છે. તો આ સમસ્યાનો ઉકેલ શું? ઉકેલ છે વેડસારથી. આ એક એવી મોબાઈલ એપ છે જે તમારા લગ્નના ડિજિટલ ડિરેક્ટર જેવું કામ કરે છે. એ આયોજનને એકદમ સરળ બનાવે છે અને સૌથી અગત્યનું એ સુનિશ્ચિત કરે છે કે તમારી એક પણ યાદગાર ક્ષણ ખોવાઈ ન જાય. હવે વાત કરીએ બીજી સમસ્યાની. આ પણ આજના ડિજિટલ જમાનાની જ વાત છે. ક્યારેક એવું થાય છે ને કે આપણે સોશિયલ મીડિયા પર કંઈક પોસ્ટ કરવા માંગીએ છીએ, આપણી લાગણીઓ વ્યક્ત કરવી છે, પણ શું લખવું એ જ નથી સૂઝતું, યોગ્ય શબ્દો જ નથી મળતા. આને સોશિયલ પેરાલિસિસ કહી શકાય, જ્યાં 80% લોકો બસ અટકી જાય છે. અને આ પડકારનો જવાબ છે શબરી. શબરી એક ક્રિએટિવ સાથી જેવી એપ છે. જ્યારે તમારી પાસે તમારી લાગણીઓ વ્યક્ત કરવા માટે શબ્દો ખૂટી જાય ત્યારે શબરી તમને અર્થપૂર્ણ કેપ્શન્સ અને વિચારો આપે છે. મતલબ કે ડિજિટલ દુનિયામાં વાતચીતને વધુ સરળ અને સુંદર બનાવે છે. તો હવે આપણે આ વિશ્લેષણના અંત તરફ જઈ રહ્યા છે.
આખી વાતને જોડીએ અને જોઈએ કે આ બધી પ્રોડક્ટ્સ કંપનીની પેલી મૂળ ફિલોસોફી સાથે કેવી રીતે જોડાય છે. જો એસઓઆરની સફર 2016માં એક શીખવાડવા અને માર્ગદર્શન આપવાની પહેલ તરીકે શરૂ થઈ હતી અને આજે એ એક મોટી પ્રોડક્ટ ફોકસ્ડ ટેકનોલોજી બ્રાન્ડ બની ગઈ છે અને ભવિષ્યમાં પણ એમનો ઈરાદો સ્પષ્ટ છે: શુદ્ધ ઉદ્દેશ્ય સાથે કામની પ્રોડક્ટ્સ બનાવતા રહેવું. પણ વાત ખાલી એપ્સ બનાવવા પૂરતી નથી. એસઓઆર ઇકોસિસ્ટમ આનાથી પણ મોટી છે. એમાં એન્જિનિયરિંગની આવનારી પેઢીને માર્ગદર્શન આપવાનું કામ પણ છે. કોલેજના ભણતર અને ઇન્ડસ્ટ્રીની હકીકત વચ્ચેનો જે ગેપ છે એને પૂરવાનું કામ પણ છે. અને એટલું જ નહીં, લોકોના જીવનના વારસાને સાચવવા માટે સિનેમેટિક બાયોગ્રાફી બનાવવાનું કામ પણ એમાં સામેલ છે. અને અંતમાં આપણે ફરી ત્યાં જ આવીને ઊભા રહીએ છીએ જ્યાંથી શરૂઆત કરી હતી, એ જ મૂળભૂત માન્યતા પર જે એમના દરેક કામને પ્રેરણા આપે છે: પ્રયાસો ક્યારેય વ્યર્થ જતા નથી. આ ખાલી એક ટેગલાઇન નથી, આ એક વચન છે. અને આ એક સવાલ પણ છોડી જાય છે કે શું ટેકનોલોજી જો સાચા શુદ્ધ ઈરાદાથી બનાવવામાં આવે તો એ ખરેખર માનવતાની સેવા કરી શકે છે?